રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન દરમિયાન ચોંકાવનારા ખુલાસા પોલીસે તપાસ કરતા હિસ્ટ્રી શીટર્સની મિલકતો હોવાનું સામે આવ્યું છે। શહેરના 11 કુખ્યાત હિસ્ટ્રી શીટર મકાન આપતા હતા અને ગુનેગારોના મકાનમાં ચાલતી હતી ગેરકાયદે પ્રવૃત્તિઓ। 11 હિસ્ટ્રી શીટરના કુલ 8 મકાન, 97 ઓરડીઓ અને 3 દુકાન હોવાનો ખુલાસો થયો છે। રહેમત જુનેજા નામની મહિલા આરોપીના 3 આલિશાન મકાન હોવાનું ખુલ્યું છે અને આલિશાન મકાનની સાથે 48 ઓરડીઓ હોવાનો પણ ખુલાસો થયો છે। મુરઘા પઠાણની 3 તો સંજલાની 16 ઓરડીઓ અપાતી હતી ભાડે। મોટા પ્રમાણમાં ગુનાખોરીના કારણે જંગલેશ્વર વિસ્તાર બદનામ હતો અને જંગલેશ્વરમાં ગાંજો, ચરસ, ડ્રગ્સ, દારૂના પેડલર્સ રહેતા હોવાનું પણ સામે આવ્યું છે। રાજકોટ જંગલેશ્વરના ડિમોલેશનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ પોલીસની તપાસમાં મોટા ખુલાસા થયા છે। રાજકોટના નામચીન હિસ્ટ્રી શીટરો અહીંયા મકાનો ભાડે દેતા હતા અને કુખ્યાત ગુનેગારો હતા। હાલ તેઓ જેલમાં છે, કેટલાક બહાર છે। આવા હિસ્ટ્રી શીટરો અહીંયા મકાન ભાડે દેતા હતા, વેચતા હતા, તેનું કૌભાંડ છે તે સામે આવ્યું છે। ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરો સાહેબ આપણી સાથે છે। સર, હિસ્ટ્રી શીટરો અહીંયા મકાન ભાડે દેતા, વેચતા હતા તેવો ખુલાસો થયો છે। કોના કોના મકાનો હતા અને કેટલી વિગતો સામે આવી છે? ભક્તિનગર વિસ્તારમાં જે ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે એ ભક્તિનગરમાં ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન અમને જાણવા મળ્યું છે કે જંગલેશ્વર એરિયામાં જે મકાનો અમે ડિમોલિશ કર્યા છે એમાં અમુક મકાનો જે છે એ જે અમારા હિસ્ટ્રી શીટર્સ, બુટલેગર્સ, ટપોરી અને જે લિસ્ટેડ જુગારિયા છે એના હતા। जैसे एग्जाम्पल रूपे बात करिए तो रहमत उर्फे रमा जुनेजा नामनी आरोपी है एना ઉપર 19 गुना दाखल થયેલા છે। જેમાં ગાંજો વેચવાનું, ડ્રગ્સ વેચવાના અને જુગારના ગુના શામેલ છે। એના 3 મકાનો હતા જે ખૂબ જ આલિશાન મકાનો હતા અને 48 ઓરડીઓ હતી જે ભાડે એ આપતી હતી। આ સિવાય સમીર ઉર્ફે મરગો નામનો આરોપી છે, એમના ઉપર 14 ગુના દાખલ થયેલા હતા। એ હાલ ગુસ્સીટોકમાં જેલ હવાલે છે, એની પણ ઓરડીઓ હતી। આ સિવાય સમીર ઉર્ફે સંજલો જુણેજા, એના ઉપર 12 ગુના છે, એની પણ 16 ઓરડી હતી। અને ઇમરાન ટીકડો નામનો આરોપી છે, એમના ઉપર 27 ગુના દાખલ થયેલા છે, એના પણ મકાનો હતા। એ રીતે એ ગુનેગારોની એમઓ એવી હતી કે જે જંગલેશ્વર વિસ્તારમાં નદીના પટમાં આવેલ વિસ્તાર છે એમાં નાની નાની ઓરડીઓ બનાવીને નાના માણસોને ભાડે આપી એમાંથી ભાડો ઉઘરાવીને પોતાના આલિશાન મકાનો બનાવીને રહેતા હતા અને ગુનેગારીને પ્રોત્સાહન આપતા હતા। જે રીતે વાત કરીએ તો છેલ્લા 8 વર્ષમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હથિયારોના 61 કેસ થયેલા છે, જેમાં 64 આરોપી છે। છેલ્લા 8 વર્ષમાં ડ્રગ્સના કેસીસની વાત કરીએ તો 52 લાખનો હિરોઈન, ગાંજા, ચરસ જેવા ડ્રગ્સ પકડાયેલા છે, જેમાં 53 આરોપી છે। અને આ સિવાય મારામારી અને શરીર સંબંધી પણ ઘણા બધા ગુના દાખલ થયેલા છે। તો એ ગુનેગારોની પણ આર્થિક રૂપે કમર તૂટવામાં આ ડિમોલિશન મોટી ભૂમિકા અદા કરશે અને એ ઓરડીઓ અને એના મકાનો ડિમોલિશ થઈ જવાથી ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં રાજકોટ શહેર પોલીસને મદદ મળશે। હજુ કોઈ શંકાસ્પદ મકાનો મળ્યા હોય એવું ખરા, અથવા તો આ લોકો બીજી અન્ય કોઈ મિલકતો વસાવતા હોય એવું કોઈ અને તે કબજે લેવામાં આવશે? કારણ કે આ હિસ્ટ્રી શીટરો છે। અમે છેલ્લા 2-3 મહિનામાં જેટલા ગુસ્સીટોકના ગુના અત્યારે રાજકોટ સિટીમાં દાખલ કર્યા છે એમાં અમુક આરોપીઓ જંગલેશ્વર વિસ્તારના આરોપીઓ છે, એની મિલકતોની વિગતો તો અમે મંગાવી જ છે। એની સાથે સાથે પણ જેના ઉપર મલ્ટિપલ ક્રાઇમ રજિસ્ટર્ડ છે પરંતુ ગુસ્સીટોકમાં નહીં આવેલા એવા ગુનેગારોને પણ અમે મિલકતોની વિગત કઢાવી છે। અને વચ્ચે માનનીય ડેપ્યુટી સીએમ સરની સૂચનાથી અસામાજિક તત્વોની જે યાદી બનાવવામાં આવેલ હતી એમાં પણ જંગલેશ્વર વિસ્તારમાં અમુક ડિમોલિશન થયા હતા। તો એ રીતે અમે ગુનેગારોની મિલકતો આઈડેન્ટિફાઈ કરી અને ડિમોલિશન કરવાની પ્રક્રિયા આગળ પણ ચાલુ રાખીશું અને જેના કારણે જે ગુનેગાર છે એની આર્થિક રૂપે કમર તૂટે અને ગુનાખોરી પર અંકુશ આવે। હતા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ, તેઓએ કીધું કે એમની તપાસ દરમિયાન મોટા ખુલાસા છે તે થયા છે અને રાજકોટના જે જંગલેશ્વર વિસ્તારમાં હિસ્ટ્રી શીટરો પોતાના મકાનો ભાડે દેતા હતા, પોતાના કુખ્યાત ધંધાઓ દારૂ, ડ્રગ્સથી લઈને જે ગેરપ્રવૃત્તિઓ છે તે ચલાવતા હતા તેવો ખુલાસો છે તે અત્યારે થયો છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।